અંકલ તરીકે અમને ઓળખીએ છીએ અને તેઓ USA રહે છે, અમેરિકા, અને સુરતના વતની છે અને 80 વર્ષની તેમની ઉંમર છે. તેમ છતાં પ્રભુના બોજની સાથે તેઓ તમારી મધ્યમાં પ્રભુનું વચન લાવી રહ્યા છે. 1 તિમોથી 3:16 ને ત્યાર પછી પ્રેરિતોના કૃત્યો 13મો અધ્યાય અને તેની 33મી કલમ આપણે બરોબર શાંતિથી વાંચીશું. 1 તિમોથી 3 અધ્યાય 16મી કલમ. બેશક સત્ધર્મનો મર્મ મોટો છે, તે મનુષ્ય સ્વરૂપમાં પ્રગટ થયો, આત્મામાં ન્યાયી ઠરાવાયો, દૂતોના જોવામાં આવ્યા, તેમની વાત વિદેશોમાં પ્રગટ થઈ, તેમના પર જગતમાં વિશ્વાસ કરવામાં આવ્યો અને તેમને મહિમામાં ઉપર લેવામાં આવ્યા. પ્રેરિતોના કૃત્યો એનો 13મો અધ્યાય 33મી કલમ. પ્રેરિત 13:33. ઈસુને પાછા ઉઠાડીને ઈશ્વરે આપણા છોકરા પ્રત્યે તે વચન પૂર્ણ કર્યું છે અને તે પ્રમાણે બીજા ગીતમાં પણ લખેલું છે, તું મારો દીકરો છે, આજે મેં તને જન્મ આપ્યો છે. 34મી કલમ. તેમણે એટલે પિતાએ, ઈશ્વરે તેમને એટલે પ્રભુ ઈસુ ખ્રિસ્તને મોયલામાંથી ઉઠાડ્યા અને તે ફરીથી કદી કહોવાણ પામશે નહીં, તે વિશે તેમણે કહ્યું કે દાઉદ ઉપરના પવિત્ર તથા અચળ આશીર્વાદો હું તમને આપીશ. ઈસુને પાછા ઉઠાડીને ઈશ્વરે આપણા છોકરા પ્રત્યે તે વચન પૂર્ણ કર્યું છે, તે પ્રમાણે બીજા ગીતમાં પણ લખેલું છે, તું મારો દીકરો છે, આજે મેં તને જન્મ આપ્યો છે. તેમણે તેમને મોયલામાંથી ઉઠાડ્યા. પ્રાર્થના કરીએ, પ્રભુ પાસે જઈએ. આકાશોના આકાશ પર બિરાજમાન અમારા જીવતા અને વિશ્વાસુ પ્રભુ, તમારી સ્તુતિ કરીએ છીએ, તમારા આભાર માનીએ છીએ કે તમે પરાત્પર ઈશ્વર ને પ્રભુઓના પ્રભુ, ઈશ્વરોના ઈશ્વર અને રાજાઓના રાજા, તેમ છતાં અમારા જેવા નકામાઓની ઉપર, પાપીઓની ઉપર, નાશને માટે સર્જાયેલા એવા પુષ્કળ દયા કૃપા કરીને ઈશ્વર પુત્ર મનુષ્ય દેહ ધારીને અમારી મધ્ય આવ્યા. એ સારું કે અમારું પાપ પોતાના દેહમાં લે. એ શરીર પ્રભુ તમે પવિત્ર શરીર આપી દીધું, પોતાનું પવિત્ર રક્ત એટલે કે જીવ અને પ્રાણ વહેવડાવી દીધો, અને પ્રભુ પોતાનો આત્મા કહે છે, હે બાપ, હું મારો આત્મા તારા આત્મા સોંપું છું. એમ આત્મા પ્રાણ શરીરનું સંપૂર્ણ બલિદાન આપી લઈને અમને ખરીદી લીધા. પણ પોતે શુદ્ધ પવિત્ર હોવાથી સગળું પાપી સ્વભાવ, સગળા પાપ નેસ્ત નાબૂદ કરવામાં આવ્યા. મહાન પ્રભુ, આજે પાપનો અધિકાર નથી કે પાપનું સામર્થ્ય નથી ને પાપનું અસ્તિત્વ નથી. જેટલા પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં છે એ બધા જ નિષ્પાપ કરાયેલા, માફ કરાયેલા પ્રભુના લોક છે. આજે અમે બધા તમારી વાણી સાંભળવા માંગીએ છીએ અને તમારી પાસેથી પામવા માંગીએ છીએ. માણસ પાસેથી નહીં, માણસનું નહીં, કેવળ તમારા આત્માથી, તમારા વચનમાં જે આપ્યું છે તે, કે જેથી અમે પ્રભુ તમારી ઈચ્છા અને તમારી યોજના અને તમારા સંકલ્પ પ્રમાણે બંધાતા જે ખ્રિસ્તની પ્રતિમામાં અને ખ્રિસ્તના જ્ઞાનમાં, ખ્રિસ્તના કદમાં અને ખ્રિસ્તના માપમાં અમે આવીએ પૂરા, કે જેથી કરીને તમે પિતા બાપ સંતોષ પામો, આનંદ પામો અને અમને
લેવાને તમે તૈયાર થઈને આવો, તમારા પુત્રને મોકલો. માટેની વાત જોતા પ્રભુ ઈસુ ખ્રિસ્તના પવિત્ર અને મધુર નામ માંગીએ છીએ પ્રભુ. આમેન. પ્રભુની કૃપાથી આપણે થોડા વખત પહેલાં જોઈ ગયા કે કેવી રીતે ત્રેક ઈશ્વરમાંની બીજી વ્યક્તિ, જે ઈશ્વર પુત્ર, જે સનાતન, જેની શરૂઆત નહીં, જેનો અંત નહીં, એ અનંત ઈશ્વર પુત્ર કેવી રીતે પ્રભુની યોજનામાં ઠરાવેલા પ્રમાણે તે મનુષ્ય દેહ ધારણ કરીને આપણી મધ્યે આવ્યા. અને અહીંયા આપણે જોઈએ છીએ બહુ અજાયબ વાત લખવામાં આવી છે, અને તે 1 તિમોથી તેનો 3 અધ્યાય અને તેની 16મી કલમ, અને આ પ્રમાણે એનો ખરું ભાષાંતર છે. બરોબર સાંભળજો. બેશક ઈશ્વર પરાયણતાનો મર્મ મોટો છે. ઈશ્વર પરાયણતા, સતધર્મ નહીં, પણ ઈશ્વર પરાયણતા એટલે કે ઈશ્વરના જેવા સ્વભાવના થવા માટેની ઈશ્વરની માણસની યોજનાનો મર્મ મોટો છે. તે મનુષ્ય સ્વરૂપમાં પ્રગટ થયા. તે ઈશ્વરના સ્વભાવમાં અને ઈશ્વરની યોજનામાં તેના પુત્ર કે જે ઈશ્વર પુત્ર પ્રભુ ઈસુ ખ્રિસ્ત, તેની સમાનતામાં માણસ આવે, અને તેને માટે પ્રભુ ઈસુ તે મનુષ્ય સ્વરૂપમાં પ્રગટ થયા, ને તે કે તે દેહમાં પ્રગટ થયા એ પ્રમાણે છે. ફરીથી વાંચીશું. બેશક ઈશ્વર પરાયણતાનો મર્મ મોટો છે, અને તે મનુષ્ય સ્વરૂપમાં પ્રગટ થયા, આત્મામાં ન્યાયી ઠરાવાયા, દૂતોના જોવામાં આવ્યા, તેમની વાત વિદેશીઓને પ્રગટ થઈ, તેમના પર જગતમાં વિશ્વાસ કરવામાં આવ્યો, અને તેમને મહિમામાં ઉપર લેવામાં આવ્યા. આ 16મી કલમમાં પ્રભુ ઈસુ ખ્રિસ્ત જે માનવ બનીને આવ્યા, તેમના 33 વર્ષના જીવનને આ આખી કલમમાં આપી દેવામાં આવ્યું છે. જો આ કલમને આપણે સમજવા માંગીએ તો ઉત્પત્તિથી માંડીને તે પ્રકટીકરણ સુધીનું પ્રભુ ઈસુ ખ્રિસ્ત વિશેનું જે ભવિષ્યવચનો આપેલા છે જૂના કરારમાં, અને જે સુવાર્તામાં તે જીવ્યા, તે પત્રોની અંદર જે પાઉલ અને યોહાન અને યાકૂબ અને પિતર અને યહૂદા અને હિબ્રીઓના પત્ર લેખક, એ બધું આપણે જોવું પડે, અને પ્રકટીકરણ પણ. તો આ 16મી કલમનો આપણે પૂરેપૂરો ન્યાય આપ્યો છે એમ કહી શકાય. પરંતુ પ્રભુ આપણને અત્યારે કૃપા આપશે કે ટૂંકમાં થોડા સમયમાં આ એ બાબત છે. ઈશ્વર પરાયણતાનો મર્મ માણસને ઈશ્વરે અજાયબ રીતે પસંદ કર્યું છે, અને એ સારું કે માણસ એ ઈશ્વરની સાથે, અને આપણે જોયું કે માણસ પ્રભુ ઈસુ ઈશ્વર પુત્ર માણસ શા માટે થયા? એ માટે થયા કે આપણે તેના સાથે દેવ બાપની, જે ઈશ્વર પિતાની, ઈશ્વર પુત્ર સાથેની સનાતન સંગત છે, એ સંગતમાં તમે ને હું આવીએ. અને એ અનંત જીવન છે. અનંત જીવન એટલે કે સદાકાળનું જીવવું એ નહીં એટલું, પરંતુ જે સંબંધ, રિલેશનશિપ, જે સંબંધ જેની કદી શરૂઆત નથી, દેવપુત્ર અને દેવ પવિત્ર આત્મા ને દેવ ઈશ્વર પિતા, એમની અંદર સંબંધની શરૂઆત નથી, એ તો છે જ. ઇટ હેઝ બીન. અને તેમાં તમને ને મને, નકામા માણસોને, સમયના માણસોને, થોડા દાયકાના માણસોને, આપણે થોડા દાયકા જીવીએ છીએ, 60 વર્ષ, 70 વર્ષ, 80 વર્ષ, બહુ તો ખેંચીને 100 વર્ષ, 10 દાયકા.
પણ એ માણસને સનાતન સંગતમાં ઈશ્વર પોતાના ઈશ્વર પુત્ર દ્વારા લાવે છે. એ આપણે 1 યોહાન તેનો 1લો અધ્યાય અને 1 થી 3 અને 4 કલમ સુધી જોયું કે જેથી આપણો આનંદ સંપૂર્ણ થાય. અને એ આપણે જોયું. અને અહીંયા આપણે જોઈએ છીએ કેટલી જાય 2 પિતર તેનો 1લો અધ્યાય અને તેની 4થી કલમ આ પ્રમાણે કહે છે. 2 પિતર એનો 1લો અધ્યાય અને તેની 4થી કલમ આ પ્રમાણે કહે છે. આપણે બરાબર વાંચી સમજીએ એક એક શબ્દ. નાના બાળકો તમે પણ બાઇબલ લઈને આવો. બ્રિંગ યોર બાઇબલ. તમારા બાઇબલ લઈને આવો. હું નાનો હતો ત્યારથી બાઇબલ લઈને જતો. બાઇબલ લો તમારું. વાંચો છો બાઇબલ? હા, તમે બાઇબલ વાંચો છો? રોજ રોજ વાંચજો. હા, એમાં જીવન છે, એમાં પુષ્કળ આશીર્વાદ છે, પુષ્કળ અને પુષ્કળ મસ્તી પણ છે એમાં. હું ધમાલ મસ્તી બી કરતો હતો, મજા આવે. હા, ચાલો સરસ. 2 પિતર 1લો અધ્યાય 4થી કલમ. તેનાથી તેમણે, સાથે વાંચીએ, તેનાથી તેમણે આપણને મૂલ્યવાન તથા અતિશય મોટા વચનો આપ્યા છે, જેથી તેઓ દ્વારા, એટલે વચનો દ્વારા જગતમાંથી જે દુર્વાસનાથી દુષ્ટતા થાય છે તેથી છૂટીને ઈશ્વરી સ્વભાવના ભાગીદાર તમે થાઓ. કેટલું છે સંગત. હવે શું કહે છે? ઈશ્વરી સ્વભાવના ભાગીદાર. હા, પાર્ટનર્સ વિથ ગોડ ઇન હિઝ ડિવાઇન નેચર. ઈશ્વરી સ્વભાવ જે છે એના ભાગીદાર થવા માટે તેણે આપણને મૂલ્યવાન અતિશય મોટા વચનો આપ્યા છે. ગ્રેટ પ્રોમિસીસ તેણે આપણને બોલાવ્યા છે, જે 3જી કલમ વાંચ્યો હતો. એના મહિમા વડે બોલાવ્યા છે, સાત્વિકતાથી બોલાવ્યા છે. એને ઓળખવાથી ઈશ્વરી સામર્થ્ય આપણા જીવનમાં ભક્તિભાવને લગતા, એટલે કે ઈશ્વર પરાયણતાને લગતા, ઈશ્વર પરાયણતાને લગતા સર્વવાના આપ્યા છે. ગોડલીનેસ, ઈશ્વર પરાયણતા એટલે ગોડલીનેસ. એનો અર્થ થાય કે ઈશ્વરના જેવું. ઈશ્વર નહીં, આપણે ઈશ્વર થઈ જવાના નથી, પણ આપણે ઈશ્વરના જેવા થઈ શકીએ, બને છે. પ્રભુએ બનાવ્યા છે આપણને બધાને. પ્રભુએ પોતાના જેવા પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં નવા જન્મથી બનાવ્યા છે અને તે દ્વારા આપણને કર્યા છે. હવે અહીંયા આપણે પ્રભુ કહે છે, જે 13મો અધ્યાય ને તેની 32 થી 34 આપણે જોઈ ને તેની અંદર આપણે વાંચ્યું પ્રેરિતોના કૃત્યો, અને તે કહે છે ત્યાં ગાડી કે આજે મેં તને જન્મ આપ્યો છે અને તને આ પ્રમાણે પ્રભુ ઈસુ ખ્રિસ્તને મેં તમને જન્મ આપ્યો. પ્રભુ પોતાના પુત્રને આ પ્રમાણે કહે છે, અને તે આ પ્રમાણે કહે છે તેનો જે બીજું ગીત છે ગીતશાસ્ત્રમાં તે પ્રમાણે કે તું મારો દીકરો છે, આજે મેં તને જન્મ આપ્યો છે. અને અહીંયા ઉપર લખીએ છીએ એ પ્રમાણે છે 33મી કલમનો 1લો ભાગ. ઈસુને પાછા ઉઠાડીને પ્રભુ ઈસુ ખ્રિસ્ત જ્યારે મરણમાંથી પાછા ઉઠ્યા ત્યારે તે ઈશ્વરના પુત્ર થયા. બરાબર સાંભળજો. હવે ઈશ્વર પુત્ર જે હતા, જેની કોઈ શરૂઆત નહીં, જેની કોઈ અંત નહીં, તે હવે માણસ તરીકે ઈશ્વરના પુત્ર જાહેર થાય છે. મનુષ્ય દેહમાં આવ્યા, પાપી દેહની સમાનતામાં આવ્યા, અને પરંતુ એમણે પોતાનું જે ઈશ્વરનું જે પરાક્રમ, ફિલિપીઓનો પત્ર અને તેનો 2જો અધ્યાય આપણે વાંચીએ તેની 5મી કલમથી. ફિલિપી એનો પત્ર એનો 2જો અધ્યાય અને આપણે 5મી કલમથી વાંચીએ. આગળ સાથે વાંચીશું. વલાઓ ફિલિપી 2:5 આગળ. ખ્રિસ્ત ઈસુનું મન જેવું હતું તેવું તમે પણ રાખો. પોતે ઈશ્વર હોવા છતાં તેમણે ઈશ્વર હોવાનું પકડી રાખવાની ઈચ્છ્યું નહીં, પણ એમણે નોકરનું, દાસનું, ચાકરનું રૂપ ધારણ કર્યું. એટલે માણસ તરીકે આવીને પોતાને ખાલી કર્યા અને માણસના આકારમાં પ્રગટ થઈને મરણને, વધસ્તના મરણને અધીન થઈને પોતાને નમ્ર કર્યા. જોયું ઈશ્વરપણું. એમણે પોતાને માટે કશું કર્યું નહીં. જ્યારે સતાને કહ્યું કે આ પથરાની રોટલી બનાવીને તું ખા, ત્યારે પ્રમાણે ઈશ્વરની ઈચ્છા જાણ્યા વગર એમણે કામ કર્યું નહીં કે માણસ એકલી રોટલીથી નહીં
પણ હરેક શબ્દ જે દેવના મુખમાંથી નીકળે છે તેથી તે જીવશે પુનર્નિયમમાં છે. એ વચન તે બોલ્યા પ્રભુ ઈસુ ખ્રિસ્ત. વચન દેવની ઈચ્છા, અને તેથી યોહાનની સુવાર્તા અને તેનો 5મો અધ્યાય અને તેની 19મી અને તેની 30મી કલમ, યોહાનની સુવાર્તા તેનો 5મો અધ્યાય તેની 19 અને 30 કલમ આપણે સાથે વાંચીશું. આપણે આ બહુ સમજવા માંગીએ. વી વોન્ટ ટુ અન્ડરસ્ટેન્ડ, બરોબર ઝીણવટપૂર્વક, ખાતરીપૂર્વક, કે જેથી જે વચન, જે તારણ, જે નવો જન્મ, જે નવું જીવન ખ્રિસ્ત ઈસુ આપણા થયા છે તે કોણ છે. સાથે વાંચીએ યોહાન 5 અને 19. ત્યારે ઈસુએ તેઓને ઉત્તર આપ્યો, હું તમને ખચિત કહું છું કે દીકરો પિતાને જે કંઈ કરતા જુએ છે તે સિવાય પોતે કંઈ કરી નથી શકતો, કેમ કે તે જે એટલે પિતા જે કરે છે તે જ તે દીકરો પણ કરે છે. પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ સ્વતંત્ર માણસ નહોતા. આપણે બધા 15મી ઓગસ્ટે સ્વાતંત્ર્ય દિન ઉજવીએ છીએ. આપણામાંથી કેટલાક બાળકો જે 18-19 વર્ષની ઉંમરના થાય અને નોકરી કરતા થાય તો પપ્પા મમ્મીને બા બાપને કહી દે, પપ્પા હવે હું સ્વતંત્ર, મારા પગ પર ઊભો છું. તારી મારા પગ પર ઊભો. તારા પગ આવ્યા ક્યાંથી? હા, મારા પગ પર ઊભો છું, સ્વતંત્ર થઈ ગયા. ખ્રિસ્તી માણસ સ્વતંત્ર નથી. ખ્રિસ્તી માણસ પિતા તંત્રિત છે. ઈશ્વર પિતાથી તેનું તંત્ર ચાલે છે. વી આર નોટ ઇન્ડિપેન્ડન્ટ પીપલ, વી આર ડિપેન્ડન્ટ પીપલ. આપણે સ્વતંત્ર લોકો નથી, કારણ કે તેનો પુત્ર આપણો પ્રભુ એ સ્વતંત્ર નહોતો. એ કહે છે કે મારો પિતા જે કરે છે તે જ હું કરું છું. અને ત્યાં 30મી કલમ યોહાનની સુવાર્તા 5મો અધ્યાય અને તેની 30મી કલમમાં આ પ્રમાણે કહે છે, બરોબર સાંભળો, હું મારી જાતે કંઈ કરી શકતો નથી. જે પ્રમાણે હું સાંભળું છું તે પ્રમાણે ન્યાય ઠરાવું છું. અને મારો ન્યાય અદલ છે કે હું મારી પોતાની ઈચ્છાથી નહીં, પણ જેમણે મને મોકલ્યો છે તેમની ઈચ્છા પૂરી કરવા જાઉં છું. જોવું વાલો, રોજ સવારે ઉઠીને પ્રભુ અકાંત સ્થળે જતા પ્રાર્થના કરતા, રાત્રે પ્રાર્થના કરતા. પ્રભુ પિતા એમને રોજનું આગળથી કહેતા નહોતા. એ જ આપણું જીવન છે, આપણી માફક જ. જસ્ટ લાઈક એની મેન, કોઈ પણ માણસની માફક જીવ્યા. પ્રભુ તારી શું ઈચ્છા છે, અને એ ઈચ્છા જાણીને તે હંમેશા એ પ્રભુ એ કરતા હતા. એ આપણે ખાસ જાણીએ. અને તેથી જ્યારે એની માં બીજે અધ્યાયને યોહાનની સુવાર્તા બીજે અધ્યાયમાં કહે છે કે જો દ્રાક્ષરસ ખૂટી ગયો છે ત્યારે કહે છે, બાય તારણ મારે શું, મારો સમય હજી આવ્યો નથી. ઈશ્વર પિતા તરફથી શું સમય આવે એની હંમેશા તે વાટ જોતા હતા. અને તેથી આ પ્રમાણે કહે છે, જો યોહાનની સુવાર્તા 7મો અધ્યાય અને તેની 6ઠી કલમ, બધા પર્વમાં જાય છે. નાઝરેથથી બધા પર્વમાં જાય છે, ગાલિલથી. અને ત્યાં બધા પર્વમાં યરૂશાલેમ જાય છે ગાલિલથી. ત્યારે એના ભાઈઓ કહે છે કે ભાઈ તું પણ જાણે, તું પોતાને પ્રસિદ્ધ કરવા માંગતો હોય, તું પોતાને એ કરવા માંગતો હોય કે હું કંઈક છું, તું જા ત્યાં જઈને કામ લોકોને શીખાડ, કામ કર, પ્રસિદ્ધ થા. 4ઠી કલમમાં એ પ્રમાણે કહે છે. તો જગતની આગળ તું પોતાને જાહેર કર, તા કહે છે તો જગતની આગળ પોતાને જાહેર કર. 7મો અધ્યાય 4ઠી કલમ. હવે 6ઠી કલમ આપણે સાથે વાંચીએ, સમજો. ત્યારે ઈસુ તેઓને કહે છે, મારો સમય હજી આવ્યો નથી, પણ તમને સર્વ સમય સરખા છે. જો તમને જે હું ઈશ્વર પુત્ર, હવે હું ઈશ્વરનો પુત્ર થયો છું. એઝ મેન, માણસ તરીકે દેવનો પુત્ર. હવે મારે માણસ તરીકે દેવના પુત્ર તરીકે જીવવાનું છે, માણસ તરીકે. અને તેથી મારે વાટ જોવાની છે. પ્રભુનો સમય થાય, મારો દેવ, મારો પિતા મને કહે જ્યારે સમય થાય ત્યારે જ મને પિતા જે કે તે જ, જે માણસની મર્યાદા તે એણે સ્વીકારી અને એ પ્રમાણે જીવ્યા. તેથી એ છે ઈશ્વરનો પુત્ર, દેવ પુત્ર. બધું જ કરી શકે, સર્વશક્તિમાન, સર્વવ્યાપી. આપણે જોયું એ જ. હવે શું થાય છે?
કે કોણ કેવી રીતે જીવે છે? એક સામાન્ય માણસ તરીકે, પણ સતત પોતાના દેવ, પોતાના ઈશ્વર પિતાની હજુરમાં, તેની સાથે સતત સંબંધમાં, તેની સાથે સતત જોડાણમાં, તેની સાથે તેના હંમેશા તેના પિતાની પ્રસન્નતામાં, એમની ખુશીમાં. પ્રભુ ઈસુ ઈશ્વર પિતાની ખુશી માટે જીવતા હતા, પોતાની ખુશી માટે નહીં. અને તેથી તે હંમેશા ઈશ્વરની ઈચ્છા પૂરી જાણ્યા પછી જ તે બોલતા અને ચમત્કારો કરતા. અને એ જ પ્રમાણે વધસ્તંભ સુધી, પુનરુત્થાન પામ્યા ત્યાં સુધી એ જ પ્રમાણે થયું. અને તેથી રોમિયોના પત્ર તેનો 1 અધ્યાય અને તેની 4 કલમ આ પ્રમાણે કહે છે. રોમિયોના પત્ર અને તેનો 1 અધ્યાય અને તેની 4 કલમ આ પ્રમાણે કહે છે. આ બધી વસ્તુઓ યાદ રાખો વાલાઓ, આ બહુ અગત્યનું છે. ઓ વાલાઓ, જેઓ આપણામાંના પ્રભુ પાસે આવ્યા નથી, તારણ પામ્યા નથી, આપણામાંના જેઓ અત્યારે પાછા પડી ગયા છે, કદાચ તારણ પામ્યા પછી જીવનમાં ઉત્સાહ રહ્યો નથી, જીવનમાં જે જોમ અને જે જ્યોત હોવી જોઈએ તે જલતી નથી, તેને માટે આ વસ્તુઓ સાથે વાંચે. પણ પવિત્ર આત્માને પ્રતાપે, સાથે વાંચે જોરથી બોલો, પણ પવિત્ર આત્માને પ્રતાપે મુએલામાં પાછા ઉઠ્યાથી પરાક્રમમાં ઈશ્વરના દીકરા ઠર્યા છે. એ જે પ્રભુ ઈસુ ખ્રિસ્ત જે ઈશ્વર પુત્ર હતા, તે માણસ તરીકે પુરવાર કર્યું કે એ જ હું દેહમાં પણ છું, શરીરમાં પણ એ જ હું છું, ધ સેમ. એણે પુરવાર કર્યું. દેવ બાપે એની પર મોહર મારી કે આજે મેં તને જન્મ આપ્યો છે, મરણમાંથી પાછા ઉઠાડીને. વાલાઓ, આપણે જે નાતાલ ઉજવી એ આપણા પ્રમાણેની નાતાલ હતી. સાંભળજો બરોબર, આપણે જે નાતાલ ઉજવી એ માણસની ઈચ્છા અને વિચારો પ્રમાણે નાતાલ હતી. ઈશ્વરની નાતાલ એ તો ઈસુ ખ્રિસ્તનું પુનરુત્થાન છે. બોલો મારી સાથે, ઈશ્વરની નાતાલ એ તો પોતાના પુત્રને મરણમાંથી પાછા ઉઠાડ્યાથી પુનરુત્થાન, એ ખરી નાતાલ છે. કારણ કે એ જ જીવન તમને મળે છે. ગભાણમાં જો તમે નવું જન્મીએ તો કંઈ ફાયદો નહીં થાય, પણ પ્રભુ ઈસુ ખ્રિસ્તની સાથે મરણ પામીએ, પ્રભુ ઈસુ ખ્રિસ્તની સાથે દટાઈએ, પ્રભુ ઈસુ ખ્રિસ્ત સાથે પાછા ઉઠાડવામાં આવીએ, એ મનમાં થાય. અને પછી બાપ્તિસ્મામાં એની સાક્ષી આપણે આપીએ પાણીની અંદર, તેની પર મોર મારવામાં આવે છે. અને ત્યારે જે વચનનો પવિત્ર આત્મા તે આપણામાં રહેવા આવે છે. જેમ પ્રભુ ઈસુ ખ્રિસ્તે બાપ્તિસ્મા લીધું અને જેવા આકાશ જેવા બહાર નીકળ્યા કે તરત પવિત્ર આત્મા તેમના પર ઉતરી આવ્યો. અને તેથી 1 તિમોથી તેનો 3 અધ્યાય 16મી કલમ કહે છે કે આત્માથી એ ત્યાં પ્રભુ ઈસુ ખ્રિસ્તને એ કરવામાં આવ્યા. એ પવિત્ર આત્મા એણે માણસની માફક આપણો પ્રભુ એણે પણ બાપ્તિસ્મા લીધું. તેને બાપ્તિસ્મા લેવાની જરૂર નહોતી. આત્મામાં ન્યાયી ઠરાવાયો. 1 તિમોથી 3 અધ્યાય ને 16મી કલમ. આત્મામાં ન્યાયી ઠરાવાયો. એણે જ્યારે બહાર આવ્યા પાણીમાંથી, ત્યારે પ્રભુએ તેને દેવ પિતાએ જાહેર કર્યું પવિત્ર આત્માને તેના પર મોકલીને કે આ મારો વહાલો દીકરો છે, અને તેને મારો વહાલો દીકરો, હી ઇઝ માય બિલવેડ સન, મારો વહાલો દીકરો છે, અને હું એનામાં પ્રસન્ન છું. કારણ કે એને બાપ્તિસ્મા લેવાની જરૂર નહોતી, કારણ કે એણે પાપ કર્યું નહોતું. પણ જે પાપને લીધે જે મરવાનું વધસ્તંભ પર, પાપને લીધે જે દટાવાનું, પાપને લીધે જે નરકમાં ઉતરવાનું, અને પછી દેવની ઈચ્છાથી પવિત્ર ઠરીને પાછા ઉઠવાનું, એનું કામ એણે પોતે માણસોને બદલે બાપ્તિસ્મામાં પ્રવેશ કરીને પૂરું કર્યું છે. ન્યાયી ઠર્યો. માણસ તરીકે પ્રભુ ઈસુ થયા,
આત્મામાં ન્યાયી ઠર્યા. જેટલા આપણામાં વિશ્વાસ કરે છે ને તારણ પામ્યા છે તે બધા આત્મામાં ન્યાયી ઠરાવાયેલા છે. જેટલા બધા વિશ્વાસ કરે છે તેટલા આત્મામાં ન્યાયી ઠરેલા છે. યોહાનની સુવાર્તા અને તેનો 3 અધ્યાય, અને ત્યાં ચોખ્ખું લખવામાં આવ્યું છે, જે આપણે વાંચીએ, યોહાનની સુવાર્તા અને તેનો 3 અધ્યાય, અને ત્યાં આપણે જોઈએ છે બહુ જ અજાયબ વસ્તુ આપણામાં હકમાં પૂરું થાય છે. જેમ પ્રભુ ઈસુ ખ્રિસ્તે પોતાના હકમાં પૂરું કર્યું. 5મી કલમ 3 અધ્યાય 5મી યોહાન 3 ને 5 સાથે વાંચીએ. ઈસુએ ઉત્તર આપ્યો, હું તને ખચિત કહું છું, જો કોઈ માણસ પાણીથી તથા આત્માથી જન્મ્યું ન હોય તેથી ઈશ્વરના રાજ્યમાં જઈ શકતું નથી. 6ઠ્ઠી કલમ, જે દેહથી જન્મેલું છે તે દેહ છે, અને જે આત્માથી જન્મેલું તે આત્મા છે. પ્રભુ ઈસુ ખ્રિસ્તને આ જરૂર નહોતી, પણ તો પણ તેમણે આ પ્રમાણે દેવનું વચન બરાબર પૂરું કર્યું. પણ આપણે માટે આ જ છે. જેમ પ્રભુ ઈસુ ખ્રિસ્ત પવિત્ર આત્માને યોગે ગર્ભે રહ્યા, આપણે વાંચીએ છીએ, અને તે મત્તીની સુવાર્તા 1 અધ્યાય 18મી કલમથી આગળ આવે છે. આપણે જવાના નથી એમાં, પણ એ જ પ્રમાણે આપણે પણ પવિત્ર આત્માથી તારણ પામીએ છીએ, નવો જન્મ પામીએ છીએ, અને એ પ્રભુ ઈસુ ખ્રિસ્તે પોતામાં પૂરું કર્યું. અને જ્યારે પ્રભુ પોતે પોતાના પુત્રને કહે છે કે તું અધિકારે, રોમિયોનો પત્ર તને 1 અધ્યાય ને 4ઠી કલમ, અધિકારે કાયદાકીય રીતે જે કાયદો ઈશ્વરનો દૈવી નિયમ, એ પ્રમાણે તું પરાક્રમે દેવનો દીકરો ઠરે છે. દેવનો દીકરો ઠર્યો માણસ તરીકે. એને જરૂર નહોતી, પણ જો એ પ્રમાણે ના થાય તો એ ખાલી ઈશ્વર પુત્ર રહે, અને ઈશ્વર પુત્ર ઈશ્વર હોઈને સીધે સીધું આપણામાં કામ ના કરી શકે. પણ એ માણસ બનીને આવ્યા, અને ઈશ્વરના પુત્ર માણસ તરીકે થયા, કે જેથી કરી આપણે માણસોને, આપણે નિર્બળ લોકોને, આપણે પાપી લોકોને, આપણે ખોવાયેલા લોકોને તે શું કરે? આ અધિકાર બનાવે, તેના પુત્ર થવાના અધિકારમાં, પવિત્ર આત્માથી નવો જન્મ પામવાના અધિકાર બનાવે. જેટલાએ તેનો સ્વીકાર કર્યો, યોહાનની સુવાર્તા 1 અધ્યાય 12મી કલમ, તેટલા તેણે દેવના સંતાન થવાનો, છૈયા થવાનો અધિકાર, એ અધિકાર પ્રાપ્ત થાય છે. વાલાઓ, જે અધિકાર પ્રભુ ઈસુનો સનાતન કાળથી કદી એને માટે નહીં, તે અધિકાર. અને તેથી માણસ તરીકે પ્રભુ ઈસુ ખ્રિસ્તે પોતે ઠરાય દેવના પરાક્રમથી, દેવની આજ્ઞાથી, લીગલી કાયદેસર રીતે યોહાન 1:4 કહે છે કે પવિત્ર આત્માથી તેને ઉઠાડીને તે પરાક્રમે, અધિકારથી, પાવરથી દેવનો દીકરો ઠર્યો. તેમ તમારામાંના એક, હું પોતે આપણામાંને એક જેટલા તારણ પામે છે એ બધાને આ પરાક્રમે દેવ ઉઠાડાયેલો, દેવનો દીકરો માણસ તરીકે દેવનો પુત્ર ઠરે છે. એ જ અધિકાર તમને ને મને પ્રભુ આપે છે. આપણામાંના કેટલાએ આ પ્રમાણે કર્યું છે. આપણામાંના કેટલા કે જેઓ પાછા હટી ગયા છે, તે આ આશીર્વાદથી તે લોકોને આનંદ થયો નથી, કારણ કે તેમણે પોતાનું જીવન, આપણે પોતાનું જીવન દૈહિકપણામાં, જગતમાં, પાપમાં, વાલાઓ, એ આનંદ ગુમાવ્યો છે. પણ પ્રભુ કહે છે કે પાછા આવો, કમ બેક, રિટર્ન. તમે મારી પાછા આવશો, હું તમારી પાસે પાછો આવીશ. વાલાઓ, આ બહુ જ અગત્યનું છે. પરાક્રમે પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ ઠર્યા. વાલાઓ, આ બહુ જ અગત્યનું છે. અને તેથી ખાસ આપણે આ બધી બાબતોને સમજીએ. અને તેથી પહેલી બાબત એ જે છે કે જેઓ પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં છે, તે આપણે ગલાતીઓનો પત્ર તેનો 2 અધ્યાય અને તેની 20મી કલમ વાંચીએ. અને ત્યાંથી આપણે જે પ્રભુ શીખવવા માંગે છે આપણા જીવનને માટે, આપણા ખ્રિસ્તી વિશ્વાસી અનુભવને માટે જે લખવામાં આવ્યું છે તે આપણે સમજીએ, અને તેની સંપૂર્ણતામાં આવીએ, અને તેની ભરપૂરીમાં આવીએ. ગલાતી 2 અને 20.
અને એ બહુ અજાયબ કલમ છે. અને એ કલમ તો વારંવાર દરેક વાર એ પ્રભુ તમને યાદ દેવડાવશે, અને મને તે યાદ દેવડાવે છે જ. સાથે વાંચીશું ગલાતી 2:20. પણ પહેલાં મને વાંચવા દો, પછી તમે એ પ્રમાણે વાંચજો. હું વાંચું છું એ પ્રમાણે. હું ખ્રિસ્તની સાથે વધસ્તંભે જળાવાયો. એ શબ્દ છે ત્યાં જળાવાયો, જળાયો નહીં. હું ખ્રિસ્તની સાથે વધસ્તંભે જળાવાયો, પરંતુ હું જીવું છું, તો પણ હવેથી હું નહીં, પણ મારામાં ખ્રિસ્ત જીવે છે. અને હવે દેહમાં જે મારું જીવન છે તે દેવના દીકરાના વિશ્વાસથી છે. તેમણે મારા પર પ્રેમ રાખ્યો અને મારે માટે પોતાનું અર્પણ કર્યું. બરાબર સાંભળજો. હું ખ્રિસ્તની સાથે, મારી સાથે વાંચો, હું ખ્રિસ્તની સાથે વધસ્તંભે જળાવાયો. હું તો પણ હવેથી, પરંતુ હું જીવું છું, તો પણ હવેથી હું નહીં, પણ મારામાં ખ્રિસ્ત જીવે છે. અને હવે દેહમાં જે મારું જીવન છે તે ઈશ્વરના દીકરાના વિશ્વાસથી છે. તેમણે મારા પર પ્રેમ રાખ્યો અને મારે માટે પોતાનું અર્પણ કર્યું. આપણે સમજીએ અહીંયા, હું ખ્રિસ્તી સાથે વધુ જળાવાયો. હું જળાતો નથી, મને જળાવવામાં આવે છે. એ કોણે કર્યું? દેવે, ઈશ્વરે કર્યું. ઈશ્વરે ખ્રિસ્તની સાથે આપણને જડ્યા છે. આપણે જડાઈ શકીએ નહીં, આપણે ન જડાઈ શકીએ, પણ વિશ્વાસથી આપણે તેની સાથે તાદાત્મ્ય એટલે એકતામાં, આઈડેન્ટિફિકેશન, એકતામાં આવીએ છીએ. અને ત્યાં દેવ જે પ્રમાણે પોતાના પુત્રને ખ્રિસ્તમાં ખ્રિસ્તને જળે છે, એમાં આપણને પણ તેની સાથે જળાવવામાં આવે છે. તે છે હું ખ્રિસ્તની સાથે વધસ્તંભે જળાવાયો. અને પછી શું કહે છે ત્યાં આગળ? પરંતુ હું જીવું છું, હું જીવું છું, હું જીવું છું. ખ્રિસ્ત મરી ગયા, હું જીવું છું, કારણ કે તે મરી ગયા, હું જીવું છું. તો પણ હવેથી હું નહીં, પણ મારામાં ખ્રિસ્ત જીવે છે. હવે હું નથી જીવતો, કે હું તો મરી ગયો. મારું દૈહિક પણ, મારું પાપ, હું જે મારું નામ, તમે પોતાનું નામ કહી શકો, તો હું મરી ગયો, મને જડી દીધો. આ વિશ્વાસ થયો, પ્રભુએ મને દેવે જડી દીધો. હવેથી હું જીવું છું, અને દેહમાં મારું જીવન છે તે દેવના દીકરાના વિશ્વાસથી છે, મારો વિશ્વાસ નહીં. તમે કહેશો કે આ કેવી વાત કરશો જોવાલભાઈ? મારી સાથે આવો. એફએસોનો પત્ર, એનો 2 અધ્યાય અને તેની 8 ને 9 કલમ, 8 થી 10 કલમ વાંચીએ. એફએસસી 2, 8 થી 10 જો તો આપણે વાંચીએ કે શા માટે આપણો વિશ્વાસ નહીં. સાથે વાંચીએ, બરાબર જોરથી વાંચો, સમજીને વાંચો, પોતાને કહો, સાથે વાંચીએ. કેમ કે તમે કૃપાથી વિશ્વાસ દ્વારા તારણ પામેલા છો. એ તમારાથી નથી, એ કૃપા અને વિશ્વાસ તમારાથી નથી, પ્રભુ કહે છે. પણ શું કહે છે? એ તો ઈશ્વરનું દાન. જે વિશ્વાસ ને જે કૃપા એ તો ઈશ્વરે આપેલી ભેટ છે. તો કેવી રીતે હું કહી શકું કે મારો વિશ્વાસ? પણ દેવનું વચન કહે છે કે એ વિશ્વાસ તમને ભેટમાં આપેલો છે. That faith is given to you as gift. અને એ વિશ્વાસ તો દેવના પુત્રનો વિશ્વાસ છે. જે વિશ્વાસ ઈસાકે પોતાના બાપમાં મૂક્યો અને મોરિયા પર્વત પર તેને લઈ ગયા, અને જે વિશ્વાસથી એણે પોતાને બંધાવા દીધો, કેમ? બરોબર, અબ્રાહમે એને બાંધ્યો. વાંચીએ છીએ ને, અબ્રાહમ એને બાંધ્યો. જુવાન અટ્ટો દીકરો હતો, બાપ તો 100 વર્ષની ઉપરનો, એક લાત મારે તો પડી જાય, ડોસો હતો. પણ એ પ્રમાણે અધીન થયો દેવ પોતાના પિતાને. એ જ પ્રમાણે પ્રભુ ઈસુ ખ્રિસ્ત આધીન થયા. ને તમને ને મને એ જ આધીનતામાં એ ઈશ્વરનો, પ્રભુ ઈસુનો વિશ્વાસ કે જ્યારે હું પોતાને આપીશ ત્યારે મારામાં માનવજાત તારણ પામશે, નવું માણસ ઉત્પન્ન થશે, જૂનું ચાલ્યું જશે. અને એ બાબત પ્રભુ ઈસુ ખ્રિસ્તે પોતામાં કરી. અને એ વાલાઓ એ વિશ્વાસમાં એ તે ગલાતી 2:20 પુરવાર થાય છે. અને પછી આ જ્યારે થાય છે ત્યારે આપણે એક પગલું આગળ જવાનું છે, એક પગલું આગળ જવાનું છે. અને એ જે છે
તે તો વાલો ગલાતીનો પત્ર એનો 5મો અધ્યાય 6ઠ્ઠો અધ્યાય 14મી કલમ અને પછી 5મો અધ્યાય અને 24મી કલમ જોઈશું. ગલાતી 6 અને 14 સાથે વાંચીશું. હવે પ્રભુ ઈચ્છે છે કે જે પ્રમાણે પ્રભુ ઈસુ ખ્રિસ્તે સ્વેચ્છાએ પોતાને આપી દીધા અને પરાક્રમે તમને ઉઠાડવામાં આવ્યા, હવે એ જ રીતે પ્રભુ કહે છે મેં તમને જડ્યા છે, હું જડાવાયેલો છું. આઈ હેવ બીન ક્રુસિફાઈડ એમ છે ત્યાં જો અંગ્રેજી બાઇબલ વાંચતો હતા, મને જડાવવામાં આવ્યો. પણ હવે અહીંયા શું કહે છે પાઉલ પ્રેરિત 5મો 6ઠ્ઠો અધ્યાય 14મી કલમ, પણ આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તના વધસ્તમ સિવાય હું બીજા કશામાં અભિમાન કરું એવો ન થાવ. તેથી કરીને મારા સંબંધી જગત બધું જડાયેલું છે ને જગત સંબંધી હું. આ પ્રભુએ જે કામ કર્યું છે તેમાં આપણે જગતથી મુક્ત કરવામાં આવ્યા છે. જગત પ્રત્યે આપણે વસમમાં જડાઈ ગયા, આપણું દૈહિકપણું જડાઈ ગયું. પણ હવે અહીંયા શું કહે છે? ગલાતી 5 અને 24 સાથે વાંચીએ. જેઓ ખ્રિસ્તના છે, જો કેટલી અજાયબ વાત. કોણ છે જેઓ ખ્રિસ્તના છે તેઓએ દેહને તેના વિષયો તથા ઈચ્છાઓ સહિત વધસ્તંભે જડ્યો છે. હવે તમે પોતે જે કામ આત્મામાં થયું છે, તમારા અભ્યંતરમાં થયું છે, આંતરિક મનુષ્યત્વમાં થયું છે, ઇનર મેન, હવે એ જાહેર રીતે જીવવાનું છે. પોતાને વધસ્તંભે જડાયેલા જાણીને સમજીને એની સભાનતામાં. હવે હું જડાયેલો માણસ છું, હું ક્રુસિફાઈડ ઈસુ ખ્રિસ્ત સાથે જડાયેલો છું. હવે હું જડું છું પોતાને, દેવે જડ્યો તેમાં હું પોતાને સામેલ કરું છું. સમજ્યા બોલો? આ છે. ત્યારે આપણે શું થઈએ છીએ? જ્યારે આ પ્રમાણે થાય છે ત્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્તે 33 વર્ષ માણસ તરીકે જીવીને દેવની ઈચ્છા પૂરી કરીને વધસ્તંભનું મરણ સહીને નરકે ઉતરી જઈને ત્રીજે દિવસે મરેલામાંથી પાછા ઉઠીને પરાક્રમે દેવના દીકરા ઠરીને મહિમામાં જમણે હાથે પ્રભુની આગળ બેઠેલા છે. તે હાલતમાં જેઓ આ પ્રમાણે ગલાતી 5, 6 અને 14 અને ગલાતી 5 અને 24 એની પૂર્તિમાં, એના પૂર્ણતામાં આવે છે, તેઓને માટે એફેસોના પત્ર અને તેનો 1લો અધ્યાય અને તેની 5મી કલમથી આગળ, એફેસોના પત્ર અને તેનો 1લો અધ્યાય અને તેની 5મી કલમથી આગળ વાળાઓ સાથે વાંચીએ. તેમણે પોતાની ઈચ્છા તથા પસંદતા પ્રમાણે પોતાને માટે આપણને ઈસુ ખ્રિસ્ત દ્વારા પુત્રો તરીકે ગણાવવાને અગાઉથી નિર્માણ કર્યા. કોને નિર્માણ કર્યા? તમને ને મને. કોણે નિર્માણ કર્યા? ઈશ્વર પિતાએ. એના પુત્ર થવાને. હવે પણ કોણ પુત્ર છે? જેઓ ખ્રિસ્ત પર વિશ્વાસ કરીને નવો જન્મ પામ્યા, જેઓ ખ્રિસ્ત પર વિશ્વાસ કરીને રોજ પવિત્ર આત્માથી ચાલે છે. રોમિયોનો પત્ર તેનો 8મો અધ્યાય અને 14મી કલમ. જેટલા દેવના આત્માથી દોરાય છે એટલા દેવના પુત્રો છે. તારણ પામીને બેસી રહ્યા છે તે બાળકો છે. તારણ પામીને બેસી રહ્યા છે તે બાળકો છે, પુત્રો નથી. અહીંયા કે જેટલા પવિત્ર આત્માથી વાંચો કોઈ ભાઈ જોરથી વાંચો. રોમી 8 ને 14. જોયું? કેટલા? ત્યારે આ ઈશ્વર પુત્ર જે માણસ બનીને આવ્યો, 33 વર્ષ માણસ તરીકે જીવીને પરાક્રમે દેવનો પુત્ર ઠર્યો. દેવનો પુત્ર માણસ તરીકે ઠર્યો. હવે એ માણસોને તમને ને મને કહે છે કે તમે પણ દેવના પુત્ર તરીકે તેડવામાં આવેલા છે. 5મી કલમ જે વાંચી તે પ્રમાણે. અને તેથી આગળ વાંચીશું 6ઠ્ઠી કલમ. કેમ કે તેમની કૃપાની મહિમાની સ્તુતિ થાય. એ કૃપા તેમણે પોતાના વહાલા પુત્રમાં આપણને મફત આપી. એમનામાં તેમના લોહી દ્વારા તેમની કૃપાની સંપત પ્રમાણે
આપણને ઉદ્ધાર એટલે પાપની માફી મળી છે. સર્વ જ્ઞાનમાં તથા વિવેકમાં તેમણે આપણા પર એક કૃપાની બહુ વૃદ્ધિ કરી છે. તેમણે તેમનામાં પોતાના સંકલ્પથી પોતાની પ્રસન્નતા પ્રમાણે પોતાની ઈચ્છાનો મર્મ આપણને જણાવ્યો કે સમયોની સંપૂર્ણતાની વ્યવસ્થામાં સ્વર્ગમાંના તથા પૃથ્વી પરના સર્વ વાનાનો ખ્રિસ્તમાં તે સમાવેશ કરે. આ જે સ્થૂળ વસ્તુઓ છે જેને આપણે અડકી શકીએ છીએ તે બાબતોને બધું જ પ્રાણી પક્ષીને આપણે બધા માણસો જેટલા તાણ પામેલા તે બધા એના આકાશની વાતો જે છે આકાશી આત્મિક બાબતો તે બધાનો પ્રભુ ઈસુ ખ્રિસ્ત જે માણસ બનીને આવ્યો, જે માણસ બનીને પ્રભુ ખ્રિસ્ત આવ્યો તેમાં એનો સમાવેશ કરવા માંગે છે. અને એમાં તમારો અને મારો દર હિસ્સો ને દર દાવો છે એ આપણી પાસે આપણો હિસ્સો છે. એમાં વી હેવ અ પોર્શન, વી હેવ અ પાર્ટ. એ ખ્રિસ્ત જે દેવપુત્ર ખ્રિસ્ત, જે દેવનો દીકરો ખ્રિસ્ત માણસ તરીકે, અને તે આપણે જોઈએ છે બીજું તિમોથી તેનો 2 અધ્યાય અને તેની 5મી કલમ. બીજું તિમોથી તેનો 2 અધ્યાય અને તેની 5મી કલમ સાથે વાંચીશું. બીજું તિમોથી 2 અધ્યાય અને તેની 5મી કલમ સાથે વાંચીએ. કેમ કે ઈશ્વર એક જ છે અને ઈશ્વર તથા માણસ વચ્ચે એક જ મધ્યસ્થ પણ છે, એટલે ખ્રિસ્ત ઈસુ પોતે માણસ. મેન ક્રાઇસ્ટ જીસસ. માણસ ખ્રિસ્ત ઈસુ. માણસ ખ્રિસ્ત ઈસુ આજે મહિમાના આસન પર દેવ પિતાને જમણે હાથે માણસ બેઠેલો છે. કોણ બેઠેલું છે? માણસ. મેન ક્રાઇસ્ટ જીસસ. તમારો અને મારો પ્રતિનિધિ પ્રભુ ઈસુ અત્યારે બેઠેલા છે અને ત્યાંથી તે જીવતા તથા મરેલાનો ન્યાય કરવાને આવવાના છે. હવે તે પરાક્રમે રાજાઓનો રાજા અને પ્રભુઓના પ્રભુ તરીકે આવવાનો છે. હવે તે વાલાઓ યાદ રાખો, તે હવે હલવાન તરીકે આવવાના નથી, પણ હવે તે યહૂદાના કુળના સિંહ તરીકે આવી રહ્યા છે. હવે તે આવીને જે આખું જગત અને સ્વર્ગમાંની બાબતો જે શૈતાનને પ્રભુએ સોંપી દીધી હતી, તે શૈતાન અને તેની પાછળ ચાલનારા દૂતો અને તેની પાછળ ચાલનારા માણસો કે જેઓ પ્રભુ ઈસુનો સ્વીકાર કરતા નથી, તેઓને આ જગતમાંથી, આ સ્વર્ગમાંથી સંપૂર્ણપણે નેસ નાબૂદ કરીને જીવતા તળિયા વગરના ખાડામાં મરણ અને હળસને તેમાં નાખવાના છે. વલાઓ સ્પષ્ટીકરણની અંદર 20મા અધ્યાયમાં સ્પષ્ટ લખેલું છે. એ પ્રમાણે જે થવાનું છે પારો તેની વાત પ્રભુ જોઈ રહ્યા છે. ત્યાં સુધી મંડળીને જે દુઃખ સહન કરવાનું, વિશ્વાસીને દુઃખ સહન કરવાનું, ભૂંડાઈને પૂરેપૂરી પોતાના ભૂંડાઈમાં પ્રોત પ્રકાશવાનું, કે જેથી કરીને જ્યારે ઈશ્વર ન્યાય કરે ત્યારે ઈશ્વર ન્યાયી ઠરે કે બરાબર છે ઈશ્વરે ન્યાય કર્યો, બધા દુષ્ટોને શતાન સહિત ને નાબૂદ કરી નાખ્યા છે, એ લોકોને સદા કાળના નાશમાં નાખી દીધા છે, કારણ ઈશ્વર ન્યાય છે. આટલું બધા ભૂંડા હતા આ લોકો, આટલા દુષ્ટ. માણસોની દુષ્ટતા વધતી જશે, અંધકારના પરિબળોની દુષ્ટતા વધતી જશે, ખ્રિસ્ત વિરોધી લોકો છે તેઓની દુષ્ટતા વધતી જશે અને છેવટે ખ્રિસ્ત વિરોધી એન્ટી ક્રાઇસ્ટ આવશે વાળાઓ. પણ જેઓ પ્રભુ ઈસુ ખ્રિસ્તના છે એ તારણ પામેલા, નવા જન્મ પામેલા દેવના પુત્રો તરીકે પરાક્રમે દેવના પુત્ર થયા. દેવપુત્ર પ્રભુ ઈસુ ખ્રિસ્તની આગેવાની હેઠળ, અંડર ધ હેડશિપ ઓફ જીસસ ક્રાઇસ્ટ. અને તેથી આપણે વાંચીએ છીએ હેબ્રીઓનો પત્ર અને તેનો 2 અધ્યાય, હેબ્રીઓનો પત્ર અને તેનો 2 અધ્યાય, અને ત્યાં આપણે 9મી કલમ વાંચીએ, હેબ્રી 9:2-9. તમે તેને ઝડપથી ગો. હેબ્રીઓનો પત્ર 2 અધ્યાય 9મી કલમ. તમે તેને દૂતો કરતાં થોડી વાર સુધી ઉતરતો કર્યો છે. તમે તેના પર ગૌરવ તથા માનનો મુગટ મૂક્યો છે અને તમારા હાથના કામ પર તેને અધિકાર આપ્યો છે. 7મી કલમ વાંચી, 8મી કલમ. તમે તેના પગ નીચે બધું મૂક્યું છે, તો બધું તેને સ્વાધીન કર્યાથી તેને સ્વાધીન ન કર્યું હોય એવું તમને કંઈ રહેવા દીધું નહીં, પણ બધું તેને સ્વાધીન કર્યું. એમ હજુ સુધી નજરે પડતું, પણ ઈસુ જેને ઈશ્વરની કૃપાથી સર્વ માણસો માટે મરણ પામવા અર્થે દૂતો કરતાં થોડી વાર સુધી ઉતરતા કરવામાં આવ્યા અને પછી મરણ સેવાને લીધે
જેમના પર ગૌરવ તથા માનનો મુગટમાં આવ્યો, તેને આપણે તેમને જોઈએ છે. કેમ કે જેમને અર્થે બધું છે, એટલે પ્રભુ ઈસુ ખ્રિસ્તને અર્થે, તથા જેમનાથી એટલે પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ ઉત્પન્ન થયા છે, એ જરૂર હતું કે ઘણા દીકરાઓને ગૌરવમાં લાવતા તેઓના તારણના અધિકારી પોતે દુઃખ દ્વારા પરિપૂર્ણ થાય. પ્રભુ ઈસુ ખ્રિસ્ત 33 વર્ષનું દુઃખ વેઠીને, દુઃખની પરાકાષ્ઠા, સૌથી મરણનું દુઃખ સહીને, એટલું જ નહીં પણ આત્મામાં નરકમાં ઉતર્યા, તે પણ ભયંકર દુઃખની, પણ પોતે પરાક્રમથી બધું નેસ્ત નાબૂદ કરીને ઉઠ્યા. એ અધિકાર જે પૂર્ણ કર્યો છે એ તમને ને મને આપવામાં આવ્યો છે, તમને ને મને આપવામાં આવ્યો છે. અને એથી આપણે વાંચીએ છીએ બીજો અધ્યાય એબ્રી 2 અને 3 સાથે વાંચીએ તો આપણે એવા મહાન તારણ વિશે બેદરકાર રહીએ તો સી રીતે બચીશું? જો આટલું મોટું તારણ છે, આટલું મહાન તારણ છે, જે સવારથી આ બીજી વાર આપણે જોઈ સાંભળીએ છીએ, તો વલાઓ ખાસ કરીને કહે છે પ્રભુ કે જો બેદરકાર રહીશું, તારણ પામ્યા વગર રહી જઈશું. જો તારણ પામ્યા અને હવે જે આત્મિક જીવન જીવવું જોઈએ એમાં આપણે બરાબર જીવતા નથી પ્રભુની એ પ્રમાણે, તો વલાઓ કેવી રીતે બચીશું? કેવી રીતે નામ પામીશું? કેવી રીતે? બચી ગયેલા છો બરાબર છે, પણ બાળકો તરીકે, પણ જેટલા દેવના આત્માથી દોરાય છે એટલા દેવના પુત્રો છે, એટલા દેવના પુત્રો છે. દેવના પુત્રો થવા સારું તમને ને મને તેડવામાં આવ્યા છે. એ કેટલી અજાયબ બાબત છે. અને એ જ પ્રમાણે તેથી વલાઓ ખાસ આ બાબત છે કે આપણે જે વાંચીએ છીએ કે જેટલા દેવના આત્માથી દોરાય છે એટલા દેવના દીકરાઓ છે. અને એને માટે પ્રભુ આપણને કહે છે એફેસોનો પત્ર અને તેનો બીજો અધ્યાય 4 થી 6 કલમ આપણે જોઈએ. એફેસોનો પત્ર અને તેનો બીજો અધ્યાય અને તેને 4 થી 6 કલમ આપણે જોઈએ. એફએસસી 2 4 થી 6, એફએસસી 2 4 થી 6 કલમ આપણે જોઈએ, સાથે વાંચીશું. ઈશ્વર જે કરુણાથી ભરપૂર છે, તેમણે આપણા પર પ્રેમ રાખ્યો. તેમના અત્યંત પ્રેમને લીધે આપણે પાપમાં મરેલા હતા, ત્યારે તેમણે ખ્રિસ્તની સાથે આપણે સજીવન કર્યા. કૃપાથી તમે તારણ પામેલા છો અને સાથે ઉઠાડ્યા ને ખ્રિસ્ત ઈસુમાં સ્વર્ગીય સ્થાનોમાં તેમની સાથે બેસાડ્યા. સ્વર્ગીય સ્થાનોમાં તેમની સાથે બેસાડ્યા. જેટલા તારણ પામેલા છે એક કે એક અત્યારે રાઈટ નાવ આ ઘડીએ દેવની સાથે સ્વર્ગીય સ્થાનોમાં બેસાડવામાં આવેલા છે. વી આર સીટેડ વિથ ક્રાઇસ્ટ. અને તેથી કલોસીઓનો પત્ર અને તેનો 3જો અધ્યાય, અને તેથી આજે છે જે ઈશ્વર પુત્ર, જે ઈશ્વરનો પુત્ર થયો, તેમાં જેઓને ઈશ્વરના પુત્ર તરીકે, દીકરા દીકરીઓ તરીકે તેડવામાં આવ્યા છે, તેઓને કલોસીઓનો પત્ર અને તેનો 3જો અધ્યાય ત્યાં શું કહે છે જુઓ. કલોસી 3 અને ત્યાં 3જી કલમ આ પ્રમાણે લખવામાં આવે છે. કલોસી 3 અને 3 અને ત્યાં પ્રમાણે કહે છે કેમ કે તમે મુએલા છો અને તમારું જીવન ખ્રિસ્તની સાથે ઈશ્વરમાં ગુપ્ત રાખવામાં આવ્યું છે. અને તેથી આગળ 1લી કલમથી એ માટે જો તમને ખ્રિસ્તની સાથે ઉઠાડવામાં આવ્યા હોય તો જ્યાં ખ્રિસ્ત ઈશ્વરને જમણે હાથે બેઠેલો છે ત્યાંની એટલે ઉપરની વાતો શોધો. ઉપરની વાતો પર ચિત્ત લગાડો, પૃથ્વી પરની વાતો નહીં. એટલે કે જેઓ ઈશ્વરના પુત્રો છે તેઓ, તેમના વિચારો અને તેમનું ચિત્ત ખ્રિસ્ત ઈસુ તે જે ત્યાં છે તેની પર, એટલે ખ્રિસ્તને વધુ ને વધુ જાણવો. હેવનલી ક્રાઇસ્ટ, સ્વર્ગીય ખ્રિસ્તને વધુ ને વધુ પોતાના જીવન તરીકે જાણવું અને પોતાના અનુભવમાં અનુભવવો. એક માટે ઈશ્વરે તમને ને મને તેડ્યા છે